વિદ્યાર્થી મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર, હું પારુલ કાતરિયા. આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય વિજ્ઞાન ધોરણ 10, જેની અંદર ચેપ્ટર નંબર 8 સજીવોમાં પ્રજનન કેવી રીતે થાય તેના વિશે આપણે જે છે ચર્ચાઓ કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી હતી સજીવોમાં પ્રજનન, તેના દરમિયાન ઉત્પન્ન થતી ભિન્નતાઓ અને ભિન્નતાઓનું મહત્વ શું, તેના વિશે આપણે જે છે ચર્ચાઓ કરેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 જેને આપણે આગળ વધારતા આજે આપણે શીખીશું પ્રજનન એટલે શું, પ્રજનનના પ્રકારો વિશે આપણે માહિતી મેળવશું. તો સૌપ્રથમ આપણે શરૂ કરીએ પ્રજનન એટલે શું. પ્રજનનના પ્રકારો વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રજનનની વ્યાખ્યા. પ્રજનન કોને કહેવાય, જેને આપણે શરૂઆતમાં પ્રથમ લેક્ચરની અંદર શીખી ગયા હતા. તો સૌપ્રથમ આપણે લખીએ પ્રજનન એટલે શું. તો સજીવો પ્રજનન ક્રિયા દ્વારા પોતાના જેવા જ સજીવો ઉત્પન્ન કરે છે તેને પ્રજનન કહે છે. સજીવો પ્રજનનની ક્રિયા દરમિયાન પોતાના જેવા જ સજીવો એટલે કે પોતાના જેવી જ સંતતિ જે છે નિર્માણ કરે છે, જે ક્રિયાને પ્રજનનની ક્રિયા કહેવામાં આવે છે. પ્રજનનના પ્રકારો કેટલા? તો વિદ્યાર્થી મિત્રો, પ્રજનનના મુખ્ય બે પ્રકારો છે. પ્રજનનના મુખ્ય બે પ્રકારો. પહેલું અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. લિંગી પ્રજનન એટલે શું અને અલિંગી પ્રજનન એટલે શું, તેના વિશે આપણે સૌપ્રથમ જોઈએ. તો અલિંગી પ્રજનનની વ્યાખ્યા શું હોઈ શકે? તો અલિંગી પ્રજનન એટલે જ્યારે જનન કોષોના નિર્માણ વગર એક જ પિતૃ દ્વારા નવી સંતતિ નિર્માણ થવાની ક્રિયાને અલિંગી પ્રજનન કહે છે. અલિંગી પ્રજનન એટલે તો કે જ્યારે જનન કોષોના નિર્માણ વગર એક જ પિતૃ દ્વારા, કોઈ પણ એક જ પિતૃ દ્વારા સંતતિનું નિર્માણ થાય એવી પ્રજનન પદ્ધતિને કહેવાય અલિંગી પ્રજનન. કોઈ પણ એક પિતૃ હોય તો પણ નવી સંતતિ જે છે એ અસ્તિત્વમાં આવે છે. એવા પ્રકારના પ્રજનનને કહેવામાં આવે છે અલિંગી પ્રજનન. જોઈએ આપણે લિંગી પ્રજનન એટલે શું. તો લિંગી પ્રજનન એટલે જ્યારે પ્રજનન ક્રિયામાં બે પિતૃઓ એટલે કે નર અને માદા દ્વારા નવી સંતતિના નિર્માણની ક્રિયાને
લિંગી પ્રજનન કહે છે. એવી પ્રજનનની ક્રિયા કે જે પ્રજનન ક્રિયાની અંદર બાળ સંતતિના નિર્માણ માટે બે પિતૃઓ ફરજિયાત જરૂરી હોય છે, એટલે કે નર અને માદા બે પિતૃઓ પ્રજનન ક્રિયામાં ભાગ લે તો જ નવી સંતતિ અસ્તિત્વમાં આવે છે. તો એવા પ્રકારની પ્રજનન પદ્ધતિને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો લિંગી પ્રજનન. તો બે પ્રકારના પ્રજનન વિશે આપણે વાત કરી, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન એટલે તો કે જનન કોષોના નિર્માણ વગર, સામાન્ય રીતે આપણે સાદી ભાષામાં કેવું હોય તો એક જ પિતૃમાંથી નવી સંતતિ નિર્માણ પામે તેને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. અને બાળ સંતતિના નિર્માણ માટે બે પિતૃઓ દ્વારા જે પ્રજનનની ક્રિયા દરમિયાન બાળ સંતતિનું નિર્માણ થશે. તો હવે આપણે જોઈએ કે લિંગી પ્રજનન પદ્ધતિની અંદર કયા સજીવો લિંગી પ્રજનન કરે છે અને અલિંગી પ્રજનન પદ્ધતિઓ કેટલા પ્રકારની છે તેના વિશે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ અલિંગી પ્રજનન પદ્ધતિઓ કેટલા પ્રકારની છે. તો લખીએ આપણે અહીંયા અલિંગી પ્રજનન પદ્ધતિઓ. અલિંગી પ્રજનન પદ્ધતિઓ મુખ્યત્વે 6 પ્રકારની પ્રજનન પદ્ધતિઓ છે, જેની અંદર એટલે કે અલિંગી પ્રજનન કયા સજીવોમાં જોવા મળશે તો કે જે સજીવો એકકોષીય છે, જે માત્ર એક જ કોષોના બનેલા છે તેવા તમામ સજીવોમાં અલિંગી પ્રજનન જોવા મળે છે. ઉપરાંત જે બહુકોષીય સજીવો છે પરંતુ ખૂબ જ સરળ શરીર રચના ધરાવે છે, તેનું શરીર બંધારણ ખૂબ જ સરળ રચના ધરાવે છે તેવા સજીવો પણ અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા જ બાળ સંતતિનું નિર્માણ કરે છે. તો અલિંગી પ્રજનન પદ્ધતિ કેવા સજીવોમાં જોવા મળશે તો કે એકકોષીય સજીવો અને કેટલાક બહુકોષીય સજીવો જે સરળ શરીર રચના અથવા તો સરળ શરીર સંરચના ધરાવે છે, જેની અંદર અલિંગી પ્રજનન જોવા મળશે. હવે આપણે જોઈએ અલિંગી પ્રજનન પદ્ધતિઓ કેટલા પ્રકારની છે. તો 6 પ્રકારની અલિંગી પ્રજનન પદ્ધતિઓ છે. જેમાં પ્રથમ પદ્ધતિ છે ભાજન. અલિંગી પ્રજનનની ભાજન પ્રથમ પદ્ધતિ ભાજન કે જે સૌથી સરળ પદ્ધતિ છે. કોની તો કે અલિંગી પ્રજનનની સૌથી સરળ પ્રજનન પદ્ધતિ હોય તો ઈ ભાજન છે. બીજો પ્રકાર કલિકા સર્જન. કલિકા સર્જન એટલે કે કોઈ પણ પિતૃ સજીવની અંદર નાની કલિકાનું નિર્માણ થશે જેમાંથી નવી સંતતિ અસ્તિત્વમાં આવે છે. બીજો પ્રકાર બીજાણુ સર્જન. બીજાણુઓ દ્વારા સંતતિનું નિર્માણ થાય છે. ચોથો પ્રકાર પુનઃ સર્જન એટલે પિતૃ સજીવના અથવા તો સજીવના જેટલા ટુકડાઓ કરવામાં આવે તો દરેક ટુકડામાંથી નવો સજીવ જે છે નિર્માણ પામે છે, જેને પુનઃ સર્જન કહેવામાં આવે છે. પાંચમું અવખંડન. અવખંડન તો કે પિતૃ શરીરનું નાના નાના ટુકડાઓમાં જો વિભાજન થાય તો દરેક ટુકડો બાળ સજીવ તરીકે વર્તે છે. તો પાંચમો પ્રકાર થયો અવખંડન. હવે છેલ્લે આપણે જોઈએ વાનસ્પતિક પ્રજનન. વનસ્પતિઓમાં જોવા મળતું પ્રજનન અલિંગી પ્રજનનને કહેવાય વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ અલિંગી પ્રજનન પદ્ધતિઓના પ્રકારો વિશે આપણે જોયું, જેના 6 પદ્ધતિઓ છે: ભાજન, કલિકા સર્જન, બીજાણુ સર્જન, પુનઃસર્જન, અવખંડન અને વાનસ્પતિક પ્રજનન. જેને આપણે યાદ રાખવાની છે કે અલિંગી પ્રજનન પદ્ધતિઓ કેટલા પ્રકારની છે, તો 6 પ્રકારની અલિંગી પ્રજનન પદ્ધતિ. હવે આપણે જોઈએ કે લિંગી પ્રજનન કેવા સજીવોમાં જોવા મળશે. તો લિંગી પ્રજનન સપુષ્પી વનસ્પતિઓ અને માનવીમાં લિંગી પ્રજનન જોવા મળે છે. એટલે કે મનુષ્ય અને સપુષ્પી વનસ્પતિઓ લિંગી પ્રજનન દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે પ્રજનન એટલે શું અને તેના પ્રકારો વિશે ચર્ચાઓ કરી. હવે આપણે જોઈએ અલિંગી પ્રજનન પદ્ધતિઓના પ્રકારો વિશે. તો આપણો નેક્સ્ટ ટોપિક હવે થશે અલિંગી પ્રજનન પદ્ધતિઓ, અથવા તો આપણે લખીએ એકલા સજીવોમાં પ્રજનન પદ્ધતિઓ. જે સજીવો એકલા નિવાસ કરે છે, એકલ જે છે એ નિવસન તંત્ર ધરાવે છે, જેની અંદર આપણે પ્રજનનની ક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. તો અલિંગી પ્રજનન પદ્ધતિઓ વિશે આજે આપણે અભ્યાસ કરીશું, જેની અંદર આપણે પ્રથમ પ્રકાર લઈ લઈએ ભાજન. તો ભાજન એટલે શું? ભાજનની પ્રજનન પદ્ધતિ કેવા પ્રકારના સજીવોની અંદર જોવા મળે છે તેના વિશે આપણે જોઈએ. તો સૌપ્રથમ ભાજન પ્રજનન પદ્ધતિ તો કે એક કોષીય સજીવોમાં કોષ વિભાજન દ્વારા જેટલા એક કોષીય સજીવો છે તેમાં કોષ વિભાજન દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, કોષ વિભાજન એટલે શું, જેને આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કરી ગયા કે એક કોષમાંથી બે કોષ બનવાની, એટલે કે એક જ પિતૃમાંથી બે નવી બાળ સંતતિ નિર્માણ થવાની ક્રિયાને શું કહેવાય? કોષ વિભાજન. તો એક કોષીય સજીવો કે જે એક કોષોના બનેલા છે તેવા સજીવોમાં કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું અથવા તો સંતતિનું નિર્માણ થાય છે, અથવા તો કોષ વિભાજન દ્વારા નવા બાળ કોષોનું નિર્માણ થાય છે. કોની અંદર? તો કે એક કોષીય સજીવોમાં. તો આ કોષ વિભાજનની ક્રિયા, કોષ વિભાજનની આ પ્રજનન પદ્ધતિને, કોષ વિભાજનની આવા પ્રકારની પ્રજનન પદ્ધતિને ભાજન કહે છે. કોષ વિભાજનની આવા પ્રકારની એટલે કે એક કોષીય સજીવોમાં કોષ વિભાજન દ્વારા નવી બાળ સંતતિ એટલે કે નવા બાળ કોષોનું નિર્માણ થવાની ક્રિયાને ભાજન કહે છે. તો આવા પ્રકારની પ્રજનન પદ્ધતિને કઈ પ્રજનન પદ્ધતિ? ભાજન પ્રકારની અલિંગી પ્રજનન પદ્ધતિ કહેવામાં આવે છે.
તો હવે આ ભાજન પ્રકારનું અલિંગી પ્રજનન કેવા સજીવોમાં જોવા મળે છે? તો ઉદાહરણ તરીકે ઘણા જીવાણુઓ અને પ્રજીવોમાં, જીવાણુઓ અને પ્રજીવોની અંદર કે જે કેવા છે તો કે જીવાણુઓ અને પ્રજીવો બંને એક કોષીય છે. કેવા છે? એક કોષીય. ઘણા જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને પ્રજીવો કે જે એક કોષીય છે તેની અંદર શું જોવા મળશે તો કે ભાજન પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે. કેવું પ્રજનન જોવા મળશે? ભાજન પ્રકારનું અલિંગી પ્રજનન કેટલાક જીવાણુઓ અને કેટલાક પ્રજીવો જેવા એક કોષીય સજીવોમાં જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ એટલે ભાજન. એટલે જેટલી પણ અલિંગી પ્રજનન પદ્ધતિઓ છે તેમાંની સૌથી સરળ પ્રજનન પદ્ધતિ એટલે કે ભાજન પ્રકારનું અલિંગી પ્રજનન. તો હવે આપણે જોયું કે ભાજન પ્રકારનું અલિંગી પ્રજનન શેની અંદર જોવા મળે છે તો કે જીવાણુઓ અને કેટલાક પ્રજીવોની અંદર. હવે જોઈએ ભાજન કેટલાક ભાગોમાં વિભાજિત થયેલું છે અથવા તો ભાજનના પણ બે પ્રકારો જે છે પાડવામાં આવ્યા છે. તો જોઈએ આપણે અહીંયા ભાજનના પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો ભાજનના બે પ્રકારો છે. દ્વિભાજન અને બહુભાજન. દ્વિ એટલે બે અને બહુ એટલે કે બે કરતા વધારે. તો ભાજનના બે પ્રકારો દ્વિભાજન અને બહુભાજન. તો જોઈએ આપણે દ્વિભાજન શેની અંદર જોવા મળશે. તો દ્વિભાજન પ્રકારનું અલિંગી પ્રજનન જીવાણુ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે ભાગોમાં વિભાજિત થાય છે. કેટલા ભાગોમાં વિભાજિત થશે? બે ભાગોમાં. પણ આ ભાગો કેવા હશે? સરખા હશે. તો જીવાણુ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજિત થાય છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ અમીબા અને લેશમાનિયા. અમીબા અને લેશમાનિયા જેવા એક કોષીય સજીવોની અંદર દ્વિભાજન પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે. તો અમીબામાં દ્વિભાજન કોઈ પણ સમતલમાં થી થઈ શકે છે. અમીબા જેને આપણે ખૂબ જ સારી રીતે 9મા ધોરણથી તેના ઉદાહરણનો અભ્યાસ કરતા આવીએ છીએ. તો અમીબા કે જે અનિયમિત આકાર ધરાવતું એક કોષીય સજીવ છે તેમાં દ્વિભાજન પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળશે. એટલે અમીબામાં શું કીધું? કોઈ પણ સમતલમાંથી જે છે દ્વિભાજનની ક્રિયા થશે. તો અમીબાની અંદર સૌપ્રથમ
શું થશે તો કે કોષ વિભાજન કોષ કેન્દ્ર જે છે વિભાજન પામવાની શરૂઆત થશે। ત્યારબાદ ધીમે ધીમે કોષ કેન્દ્ર વિભાજન પામે છે। કોષ કેન્દ્રના વિભાજન બાદ બે કોષો જે છે એ નિર્માણ થશે। જેમાં સરખા ભાગે કોષ રસનું પણ વિભાજન થાય છે અને અંતે બે બાળ કોષો અસ્તિત્વમાં આવે છે। અહીંયા આપણે નામ લખીએ બાળ સંતતિ। હવે અમીબામાં દ્વિભાજન પ્રકારના કોષ વિભાજનમાં એક અમીબામાંથી કોઈ પણ સમતલમાં દ્વિભાજનની શરૂઆત થશે। કોઈ ચોક્કસ સ્થાન નક્કી હોતું નથી। તો કોઈ પણ સમતલમાંથી કોષ વિભાજનની શરૂઆત થશે અને બે બાળ સંતતિ નિર્માણ પામે છે। તો આ વાત કરી આપણે એક કોષીય સજીવ અમીબાની અંદર દ્વિભાજન પ્રકારનું અલિંગી પ્રજનન। તેવી જ રીતે હવે આપણે જોઈએ અમીબા જેવા જ એક કોષીય સજીવો પરંતુ તેની સંરચના સમાન છે। જોઈએ આપણે અહીંયા કેટલાક એક કોષીય સજીવો જેની સંરચના અલગ છે। સંરચના એટલે કે એનું શરીર બંધારણ કેવું છે અલગ છે। તો સંરચના અલગ હોવાથી દ્વિભાજન સંરચનાને અનુરૂપ આયામ સમતલમાં જોવા મળે છે। અને બાળ સંતતિ નિર્માણ પામે છે। તો કેટલાક એક કોષીય સજીવો એટલે કોણ તો હવે અહીંયા આપણે લખી નાખીએ ઉદાહરણ તરીકે લેશમાનિયા કે જે કાલા અઝાર રોગના રોગકારકો છે। કાલા અઝાર નામના જે રોગ છે જે એક પ્રકારનો તાવ છે તેના માટે જવાબદાર રોગકારક તો કે લેશમાનિયા છે। તો આ લેશમાનિયા એક કોષીય સજીવ છે જેમાં દ્વિભાજન પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે પરંતુ અમીબાથી અલગ પ્રકારનું। શું કામ તો કે એની સંરચના જે છે એ અલગ હોવાથી તેમાં દ્વિભાજન છે કોઈ પણ સમતલમાંથી થતું નથી। તો દ્વિભાજન ચોક્કસ સમતલમાંથી થતું જોવા મળે છે એટલે કીધું આયામ સમતલમાં જે છે એ દ્વિભાજન જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી ભાજનનો પ્રથમ પ્રકાર દ્વિભાજન કે જે ખૂબ જ સરળ પ્રકાર છે જેની અંદર અમીબા અને કેટલાક એક કોષીય અન્ય સજીવો જેવા કે અમીબા પેરામિશિયમ યુગ્લિના વગેરેની અંદર દ્વિભાજન પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે। તો અમીબામાં કોઈ પણ સમતલમાંથી દ્વિભાજનની શરૂઆત થશે ક્યાંથી થાય એનું સ્થાન ચોક્કસ હોતું નથી। જ્યારે અન્ય સજીવો જેવા કે લેશમાનિયા કે જે કાલા અઝાર રોગના રોગકારક છે જેમાં દ્વિભાજન ચોક્કસ સ્થાનેથી થાય એટલે કે આયામ સમતલમાં જે છે એ દ્વિભાજનની શરૂઆત થાય અને બાળ સંતતિનું નિર્માણ થશે। તો
હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો બહુભાજન એટલે શું? તો અહીંયા આપણે વાત કરી વિભાજનમાં બે સંતતિ નિર્માણ પામે છે, જ્યારે બહુભાજનમાં બે કરતા વધારે સંતતિઓનું નિર્માણ થશે. તો જોઈએ આપણે મેલેરિયા કે જેનાથી આપણે ખૂબ જ પરિચિત છીએ. તો મેલેરિયા થવા માટે પરોપજીવી પ્રજીવ મેલેરિયા થવા માટે પરોપજીવી પ્રજીવનું નામ છે પ્લાઝ્મોડિયમ. તો પ્લાઝ્મોડિયમ જે છે એ શું કરે તો કે કોષ વિભાજન દ્વારા અનેક સંતતિ કે બાળ સજીવનું નિર્માણ જે છે એ કરે છે. તો બહુભાજન એટલે શું? તો કે બહુભાજન એટલે કોષ વિભાજનની ક્રિયા દ્વારા બે કરતા વધારે સજીવોનું એટલે કે બાળ સંતતિનું નિર્માણ થવાની ક્રિયાને કહેવાય છે બહુભાજન. તો બહુભાજન પ્રકારનું અલિંગી પ્રજનન શેમાં જોવા મળે? તો કે પ્લાઝ્મોડિયમની અંદર. તો આ પ્લાઝ્મોડિયમ શું છે? તો કે મેલેરિયાના જે છે એ પરોપજીવી પ્રજીવ છે કે જે મેલેરિયા કરવા માટે રોગકારક છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી અલિંગી પ્રજનન પદ્ધતિનો પ્રથમ પ્રકાર ભાજન વિશે કે ભાજન એટલે શું? તો કે એક કોષીય સજીવોમાં કોષ વિભાજન દ્વારા નવી સંતતિ નિર્માણ થાય તેને ભાજન કહે છે. ભાજન જે છે એ કોષ વિભાજનની સૌથી સરળ પ્રજનન પદ્ધતિ છે અને ભાજનના પ્રકારો વિશે આપણે ચર્ચાઓ કરી, જેમાં દ્વિભાજન અને બહુભાજન વિશે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.